આયા બેઠા ઉભા એમાંથી બધાય સુખી ન હોય અને સમય જેને જોયો હોય ને એને ખબર હોય વાલા કારણ કે માણસનો સમય દગો દે ને એવું દુનિયામાં કોઈ દગો નથી જેથી આપણો દી ચડતો હોય તેથી તો સન્માન બધે થાય કોઈ જોયું પૈસા નથી આવું નાનો માણસ સન્માન થયું એ તો મેરડી કાંડે હોય તો મેં કીધું આ બેઠા એમાં બધા સુખી નો હોય કોક દુઃખ નો ભાગીદાર યાદ રાખવાનું કે તમારો સમય નબળો આવે ને એટલે પોતાને સાથ નો દે પોતાને એમ કે મારી પાસે કાંઈ નથી ભાઈ એટલે કહું છું ગાંડા આ માથું ઝૂકે તો ઓનલી મેરડીને ઝૂકે મારી મેરડી કે માથું ઝૂકવાનું કાયમીની માટે કહું છું કે પાટાને બાંધનાર ને પીડાની ખબર તમે તમારો જેથી નબળો આવે ને તેથી આ તમારું શરીર થી જે લુગડું બહુ સેટું રે ભાઈ કોઈ લઈ જાય અહીંથી કોઈ પૈસા નહીં અને આ સુરતા વગર ગવાતું નથી વેડા વગર ગવાતું નથી મેં હમણાં કીધું કે 20 વર્ષનો દીકરો હોય એક વર્ષ કદાચ મા બાપ થી સેટા રહીજો ખબર પડે માન બાપ શું અને સૌથી રૂપિયા વાળો કેને કહેવાય જેના મા બાપ જીવતા હોય ને એનો રૂપિયા વાળો જેની માથે બાપ નો સ્વયં વિખાણો ને કઈ કદાચ જમજો પત્યું તો અહીંયા ખંભે હાથ રાખીને પૂજો તારો દી જેની કોલ કલેજાની કોડું તૂટ્યું હોય ને કઈ પૂછજો ભાઈ કે ચમરબંધી થી ચડેલા પાયામાંથી પડે 9 વર્ષે બાપ ની ખોટ દેખાય બાલિયા જેનો બાપ નો હોય ને એને કઈ પૂછજો વાલા ઈ દર્દ ભરી જિંદગી કેવી વાલી છે કારણ કે ગમે એવો માથે તડકો આવે ને બાપ જીવતો હોય ને તો આપણે કઈક મારો બાપ બેઠો છે મારે કઈ પણ જેની માથે બાપ નો સાયો વિખાણો હોય ને એની માથે દુઃખ આવે ને જેથી કોઈ સાનું રાખવા વાળું લાવે તેથી મારી જીવા બાપાની મેરડી કે ગાંડા મને ટકોરો માર લે ગાંડા મને ટકોરો માર લે અને તારો બાપ બની ઊભી ન રહું ને તેથી તારો ગરીબ નો માવ તું મેરડી નું હોય ઓ તું મેરડી નું હોય ઓ મેરડી નું હોય ઓ પોતાનો નોરીએ વાલા એટલે મને વાલો સમજ કે ગાંડા તારા હજારો દુશ્મનો પણ મારો મેલની નો થઈ જા અને દુનિયાની મારી કોઈ હજારો દુશ્મનની આંખમાં ઝેર નો નાખું ને તો મને મેલની ને ખોટો આગળ ખોટો
ભૂલ તો આપણામાં હોય, મામાં કોઈ ભૂલ ન હોય. મેં કીધું કે 20 વર્ષનો દીકરો થાય, એક વર્ષ મા બાપ થી ચિંતા રહીજો, ખબર પડે કે માન બાપ શું છે. ધન છે આ ગુજરાતની ધરતીની માથે કે 20 વર્ષની દીકરી થાય ભાઈ, આ પોતાના મા બાપ ને મૂકી, એ તો જેને દુઃખ જોયું હોય ને એને ખબર હોય. ભાઈ આ અમારા ભાઈ મોજ આવી ગઈ, બે ભાઈઓને 501 રૂપિયા બક્ષિસ આપે, મારી મેળવી જાય. બાપ 20 વર્ષની દીકરી થઈ ગઈ હોય, ઈ પોતાના મૂકી દે, પોતાના ભાઈઓ મૂકીને હારિયા વેલમાં જાય, પોતાના માવતર મૂકીને જાય. સારું પર્વ નું ટાણું આવે, રક્ષાબંધન નું ટાણું આવે એટલે દીકરી ઘરનો ઉમરો સડક, હું તો કઉ છું દેવાય તો દેજો, બાકી નબળું નિહાપો ન લેતા. દીકરી ઘરે આવે, હાથની માલિકો રાખડી અને ભાઈ પૂછક બેન તન કેમ છે, માથેથી મેરણા લઈને એમ કે કદાચ ગમે એવું દુઃખ હોય ને તો દીકરીનું પાત્ર એક એવું છે, માન બાપ. હા, દીકરા માન બાપ માં સ્વાર્થ ના હોય, ભાઈ ભાઈ માં સ્વાર્થ ના ન હોય. એક જ એવો પ્રેમ છે કે જેને બાપ ને દીકરીનો પ્રેમ, એમાં કોઈ સ્વાર્થ ના ન હોય, મારા જોઈ છે. એટલે આ ગુજરાતની ધરતીની માથે નજર કરો, દીકરીના કાપડામાં મેરડી ગઈ છે એવી ક્યાંય નથી ગઈ ભલામણ. કદાચ પોતાનો ભાઈ પૂછક બેન તમે કેમ છે એટલે માથે મેઠાના લઈને એમ કે મારા વીર મારે કાંઈ ઘટતું નથી, તમારી દયાથી સારું છે. છતાંય દુઃખ હોય ને દુઃખ પડે એ હારિયા વેલમાં ભાઈ હા ભરે હગા ભરે. દુઃખ પડે ભાઈ નો સાંભળે, પોતાના મા બાપ નો સાંભળે, પણ મારી આબા જીવલાની મેરની ગોખલામાં બેઠી હોય ને કે મને મારા ભાઈઓ નો ભોગે, પણ મારું દીકરીનું આહુડું પડે અને મેરની જો મરી ગયેલા મને નો બોલાવું ને, તેથી મને મેરડીને ખોટું આવ્યું, મને મેરડીને ખોટું આવ્યું, મેરડીને ખોટું આવ્યું. મારા બેન ડિમ્પલ બેન હરેશ રાવર ને પાઘડી કરાવે છે, એટલે કહું છું ગાંડા, દુનિયાનું દીધેલું ખૂટી જાય, જગતનું દીધેલું ખૂટી જાય, મારું મેરડીનું દીધેલું 52 પેઢી લગીને ખૂટી જાય ને તો મારો વાવટો કારો પડી જાય, મારો વાવટો કારો પડી જાય, વાવટો કારો પડી જાય. આજે છે ને ભાંગતી જાય, આ માણા હાટું નથી ગવાતું ભાઈ, મારી મેરડી હાટું ગવાય છે કે માણા શું દઈ દઈએ અને અમારા ભિખારીનું શું ભરાઈ જાય. પણ ગાંડા મારી જાગતી જોત મારી મહાની મેરડી કીએ કે મારી ખમા પડે ને તારી 52 પેઢી લગી જો કદાચ મારું પોલ ફૂટવાનું ને તો મારો મેરડીનો ખાધેલો કોરિયો આરામ હોય, ખાધેલો કોરિયો આરામ હોય, ખાધેલો કોરિયો આરામ હોય. મારી મેરડી કદાચ કઈ ઘટવા નહોતી,
આ મહારાજની આંખમાં આવડા છે ને અમારું અહીંયા ગ્રુપ બેઠું કે તને એમ થઈ ગયું કે મારું બાવડું કોઈ ચાલે નહીં બેટા જેનું બાવડું કોઈ નો ચાલે ને આજનું બાવડું કોઈ નો ચાલે મેરની ચાલી લઉં દુનિયાની માલિકો જો રાજા નો બનાવું ને તો મને મેરડીને કોઈ જોયો તો મને મેરડીને કોઈ જોયો ભિખારી નું કોઈ ન હોય મહારાજની આંખમાં આવડું છે આ તો સુખ નું આવડું છે મારી તારા હાટું મેં જેલના પગથિયા જોયા તારા હાટું મેં ન હોય એવા દિવસ જોયા પણ મારું કાંઈ નથી મારું કાંઈ નથી ઓળખી લેજો 52 જણા આ મહારાજ ને આ તમારી મેરડી છે આ મહારાજ નથી પોતાનું પેટનું હારું ન કર્યું ને આ મેરડી માથે ભૂખો હુર્યો તો મેરડીએ 52 દીધા અને જાવ મારા 52 ની માથે કોઈ આંગળી છે ને ડોક્ટર માં થોડે ભેગું થવા દઉં ને તેથી જામનગર ની જગ્યા માથું મહાની મેરડી નો હોય જગ્યા માથું મહાની મેરડી નો હોય હું કાયમી કહું છું ઝાડવું રહ્યું ને એકલું કોઈ દી રૂડું ન લાગે આ 52 તમે મેરડી ના ઝાડવા છો અને આ તમારું ચંદન નું ઝાડવું આ તમારું ચંદન છે ભાઈ એને ભોગે બોલો મદીના તેનું ઓરખો હમણાં મેરડી બોલી કે વ્યસન થી મારી મતિ મુક્ત થઈ ગયો મારી મેરડી કહે કે બાપ મહારાજે મારી વાહે ભેટ ફેરો મને મેરડી ને સમજો ભૂખા હોય મને મેરડી ને જમાડી ભૂખા હોય મને મેરડી ને જમાડી રૂપિયા હોય તેની તો બધી માતાજી જમે પણ વગર રૂપિયા જેની જમી જાય ને તેની માની લો બાપ કરો ગરીબ નો મહોત્તર મેરડી આવી હોય ગરીબ નો મહોત્તર મેરડી આવી હોય મહોત્તર મેરડી આવી હોય કોઈ દીકરી રોતી આવે અને મારા 52 ભૈલા મારા ચેલૈયા રહ્યા ને મારા ચેલાની આંખમાં કોઈ દી આંગુડો ન પડવા દેતી કે બેટા તું એમ કે મારે કાંઈ જોતું નથી પણ તારું જામનગર એક દી જોવા હશે ને જો એવું ન બનાવી દઉં ને તો મને મહાની મેરડીને ખોટ લાગી જાય મહાની મેરડીને ખોટ લાગી જાય ખોટ લાગી જાય અઘોર વનમાં એક લીલું ઝાડવું ઉભેલું હોય આહા લીલું ઝાડવું ઉભેલું કાવઠિયો આ શબ્દ બહુ સમજવા જેવા છે ભાઈ હા અને મને તો આજ વાજબ છે ભાઈ ચંદનના ઝાડવા લીલા ઉભેલા તેથી કોઈ કાવઠિયો માણા ગરીબ માણા ચંદનના ઝાડવા માથે લીલા ઝાડવા માથે ઘા કરે ઝાડવું કપાઈને હેઠે પડી જાય એટલે જે કાવઠિયો તો પોતાના પેટ માટે એટલે કે પેટ કરાવે વેઠ કે પેટ થી બધું
કાવઠિયું જોવે ને એટલે ઝાડવાની આંખમાં આહુડું પડે એટલે ગરીબ માણસ એમ થઈ ગયું મારી કઈ ભૂલ થઈ ગઈ આમ કરીને કુવાડાનો ઘા કરીને બે હાથ જોડીને એટલું કે મારી ભૂલ થઈ ગઈ તો મને માફ કરજે મને તારા માથે ઘા કરવાનો કોઈ શોખ નથી પણ મારી ગરીબાઈ ઘા કરે તમે કરાવે ને હું કોઈ નું કરાવે સમય કરે ને અરે શ્રાવણ ના શબ્દ યાદ રાખજો એવું કોઈ ન કરે ભાઈ આમ હાઈલા આવતા ને તો પોતાના ભાઈ શેરી બદલી જાય આ તો હમણાં માંગશે સમય તેદી કાવઠિયાએ કવાડાનું ઘા કરી અને ઝાડવું રોતું કે હું એક મનુષ્ય છું અને આ તારા માથે મેં ઘા કર્યો અને તારા આંખમાંથી આહુડું પડે મારી કઈ ભૂલ થઈ ગઈ મને માફ મને ઘા કરવાનો શોખ નથી મારું પેટ તારા માથે ઘા કરાવે મારી ગરીબાઈ શું ન કરાવે મારી ગરીબાઈ મારી ઘા કરાવે ને એટલે ઘા કરી દેદી ઝાડવું અસલ જવાબ દેશે તે મને માર્યું ને તે મને કાપ્યું ને ઈ મને દુઃખ નથી તો કે તે મને કાપ્યું ને ઈ કુવાડો લોખંડનો છે પણ અંદર હાથો રહ્યો ને ઈ હાથો મારો છે બીજા તો ઠીક यदि આપણી માટે કા કરે ને यदि ક્યાં મને બહુ દુઃખ લાગે તો જેથી વીસી જેને ગયડો હોય ને વાલા આ તમારી આંખમાં આહુડા છે ભલામણ મારે જે કીધું કઈ રૂપિયા વાળો નથી બધા આઈ ગરીબડા પણ મારી મેલડી ને વાલા મારી મેલડી વાલા આ બધા ગરીબડા રહ્યા ને મહારાજ કે મારા ને મારા મેલડી ના છે અને બેટા જો કદાચ મારી વસ્તી જો કદાચ મારા મહેમાન આવે અને ફૂલનો હાલ ઉતરી જાય હે ને કદાચ મારા બાવળનો મહેમાન આવે ભલા મને જો કદાચ આકાશમાંથી તારો ન ઉતારું ને તેથી મને મહાની મેલડીને ખોટ લાગી જાય મહાની મેલડીને ખોટ લાગી જાય દગો કરે ભાઈ બંધ દગો કરે બાજુમાં બેહવા વાળો દગો કરે પણ ગાડા હું મેરડી દગો કરું ને તો જગતની માલિકોર મને ડસલી નાગડીને ખોટોયો નાગડીને ખોટોયો તારા પહોળા તારી હાથું રોતા આ 52 રોતા હતા આજ આ તો સમજો સુખ ના આહુડા ભાઈ
કે આમ તો આ વેળા આ સમય ક્યાં ભેગું કરું ને ક્યાં માંગું, પણ મારી મહાની મેલડી કે બેટા ક્યાંય માંગવા દઉં ને તારું જામનગર તો જોવે પણ તારા ગુજરાતમાં મારી મહાની નો સિક્કો નો લાગે ને, તેથી તો મને મેલડી ને ખાધેલા કોરિયા આરામ હોય, ખાધેલા કોરિયા આરામ હોય આવીરા તો માની જાય, પગાર ઉઠે તો માની જાય, ધર્મ ને 3 વાર વેરાવે, દેવ ને 3 વાર વેરાવે, દરિયા ને 3 વાર વેરાવે, બીજી વાર વેરાવે અને મહાની ક્યાંક મારા સો પાસા વળી જાય. જો અવરા રસ્તે જતા જો મારા અવરા રસ્તે જતા હોય અને જો પાસા નો મારું ને તો મને મેલડી ને ખાધેલા કોરિયા આરામ હોય, ખાધેલા કોરિયા આરામ હોય. બાપ આ યાદ રાખો ને, ધર્મ આપણી માથે રૂઠી જાય જેવા આમ ઉપર ટોચ માથે બેહારે ગરવાનું રૂવાડું ફરકે કે હું કાંક છું. ના ના ના, એ વેમો તો કાઢ નાખો નો અડદ ને ઘા કરે એટલે પાછા ઉકેડા માથે. જગત નો સારો કરાય, મેરડી નો નહીં. જગત નો માર મળે, મેરડી નો નહીં. હે જો કદાચ તારા ડોક્ટર પાસે જોવરાવી લે, તારા વેદાંત પાસે જોવરાવી લે, તારા કરિયાવાળા પાસે જોવરાવી લે, પણ મારો કારી નાગરી નો ત્યાં લીધો થઈ જાય અને જગત માં મારો મેરડી નો માર મળે ને, તેથી મારા નામ નો વાવટો કારો પડી જાય, વાવટો કારો પડી જાય. એટલે બાપ ભાઈ રૂઠે તો માની જાય, અગાર ઉઠે તો માની જાય, વાલા રૂઠે તો માની જાય, પણ જેથી આપણી માથે દેવ રૂઠે ને, દેવ રૂઠે એવું તમે કોઈ દી કરશો નહીં. મારી નામ રૂપિયા ભલે જાય, વાયુ ભલે જાય, અગા ભલે જાય, બધું જવા દો, પણ મારી મેરડી ને ખોટું લાગે ને એવું ન કરો. પછી ગમે એમ રોજ તો ભેગું થાય. એ તો કોક અમારે સંજયભાઈ જેવા વાલા ગવૈયા મળે, ધર્મ રૂઠું હોય ને તો આ ડાકમાં એટલી તાકાત છે. આ પદ અમને આપ્યું છે, અહીંયા હું ગાઉં છું, હું કલાકાર સૌ નથી, ખાવાનું નથી અને રહેવું નથી. જે કાંઈ દીધેલું ને સંજયભાઈ કોને મેરડી નું દીધેલું છે. હા, તારી દયાથી મારું ગાડું હાલે 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 હાલે. ભાઈ રૂઠે માની જાય, અગા રૂઠે માની જાય, પણ જેથી દેવની રૂઠક થઈ જાય ને એટલે કઈ શીખવાલા ભૂવા ભેગા થાય તો આનો લીટો ન મરે વાલા. કઈક પેઢી નું ખૂન જાગી જાય, કઈક આવું ઝાડું પાકી જાય ને. મહારાજ તમને તો વાલા છે પણ મેલડી ને અહીંયા બેઠા છે.
બાપ મારું